હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો મેથ્સના એક ચેપ્ટર પર બનાવવામાં આવ્યો છે. આ ચેપ્ટરનું નામ સમય અને કાર્ય છે. પ્લસ આ ચેપ્ટર એટલે લેવામાં આવ્યું છે કે આવનારી પરીક્ષા તલાટી મંત્રી છે તેમાં ખૂબ ઉપયોગી થાય તેવું છે. અને આ વિડીયો માટે કમેન્ટમાં પૂછેલું હતું જ્યારે કોન્સ્ટેબલના મોડેલ પેપરની સિરીઝ ચાલી રહી હતી ત્યારે કે મેથ્સ અને રિઝનિંગના વિડીયો જોઈએ છે, ત્યારે બહુ બધા લોકોની કમેન્ટ હતી કે હા મેથ્સ અને રિઝનિંગના વિડીયો બનાવો. તેથી આ વિડીયો બનાવવામાં આવ્યો છે. તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ. તો હવે આપણે જોઈએ કાર્ય અને સમયનું ચેપ્ટર. તો તેમાં આપણે પહેલો ટાઈપ લીધી છે કેવી, તો કે બે વ્યક્તિ હોય તે શું કરતું હોય, સમાન કાર્ય કરતું હોય, તેના માટે તે પર લીધેલું છે. હવે તેમાં શું હશે, તો કે તેમાં કોઈ બે વ્યક્તિઓ હશે, વ્યક્તિ એ અને વ્યક્તિ બી હશે. તેની જગ્યાએ કોઈ પર્સનનું પણ નામ આપેલું હોય, કનુ હોય, મનુ હોય, વિજય હોય, જય હોય, રિદ્ધિ હોય, સિદ્ધિ હોય, ગીતા હોય, સીતા હોય, આવા કોઈ પણ વ્યક્તિઓના નામ લીધેલા હશે. અત્યારે આપણે સમજવા માટે હું એ અને બી લઈ રહી છું. હવે આ જ્યારે પણ ચેપ્ટર હશે તેનું એક સૂત્ર છે. સૂત્ર કેવું છે? સૂત્ર એવું છે કે સમય બરાબર કુલ કાર્ય ના છેદમાં કાર્યક્ષમતા. તો આ શું છે? તો કે જ્યારે પણ આ ચેપ્ટર આપણે યુઝ કરશું ત્યારે માટે આ સૂત્રનો ઉપયોગ થશે. હવે હું એમ કહું છું કે સૂત્રનો ઉપયોગ ન કરો તો પણ ચાલશે. આખા ચેપ્ટરમાં આ જ કોન્સેપ્ટ છે. શું છે? એક સમય હશે, એક કુલ કાર્ય હશે અને કાર્યક્ષમતા હશે. આ સિવાય કાંઈ પણ હશે નહીં. હવે ફોર એક્ઝામ્પલ કેવું હશે કે બે વ્યક્તિ હશે, એ અને બી વ્યક્તિ. એ છે એવું લખ્યું હશે કે 2 દિવસમાં કોઈ કાર્ય પૂરું કરી નાખે છે અને બી છે તે 3 દિવસમાં કાર્ય પૂરું કરી નાખશે. તો હવે બંને સાથે મળી કુલ કેટલું કાર્ય કરશે અને તેની કાર્યક્ષમતા શું છે તે શોધવાનું છે. તો કેટલા દિવસમાં કાર્ય પૂરું કરશે તે શોધવું હોય તો કઈ રીતે શોધાય? તો આપણે કહી દીધું કે એ છે એ કાર્ય 2 દિવસમાં કરે છે, બી છે તે કાર્ય 3 દિવસમાં કરે છે. તો કુલ કાર્ય કેટલા દિવસમાં પૂરું કરશે? તો એના માટે શું કરવાનું? આપણે એક લસા લેવાનો. લસા કેવો લેવાનો? લસા એવો લેવાનો કે આ બંનેના ઘડિયામાં ઈ સંખ્યા આવી જતી હોય. ફોર એક્ઝામ્પલ હું કહું 6 લસા લીધો છે, તો 2ના ઘડિયામાં પણ 6 આવી જાય અને 3ના ઘડિયામાં પણ 6 આવી જાય. એટલે બંનેના ઘડિયામાં શું આવી જવું જોઈએ? કોઈ ઈ સંખ્યા આવી જવી જોઈએ. કઈ સંખ્યા? તો કે આ લસાવાળી સંખ્યા. હવે જ્યારે પણ આ આવશે તે શું હશે? તો આ હશે તે કુલ કાર્ય હશે. શું હશે? લસા હશે તે કુલ કાર્ય હશે. હવે કાર્યક્ષમતા કઈ રીતે મળે? તો કાર્યક્ષમતા આ રીતે મળે. શું છે? 2 તેરીને 6. શું આવશે? અહીંયા 2 આપેલું છે સમય, અહીંયા કુલ કાર્ય આપેલું છે 6. તો એની કાર્યક્ષમતા કઈ રીતે મળશે? તો 2 તેરીને 6. અને અહીંયા શું આપેલું છે? 3 સમય આપેલો છે બીનો અને કુલ કાર્ય કેટલું છે? 6 છે. તો 3 દૂને 6. તો શું થઈ ગયું? આ આપણને કાર્યક્ષમતા મળી ગઈ. એની કાર્યક્ષમતા કેટલી છે? 3 અને બીની કાર્યક્ષમતા કેટલી છે? 2. તો 2 મળી. હવે આપણે શું કરીએ? તો કે સમય આપણે શું કરવાનો છે? શોધવાનો છે. તો સમય કઈ રીતે મળશે? તો કે કુલ કાર્ય કેટલું છે? 6 છે. એના છેદમાં શું કરવું પડશે? તો કે ભાગ્યા 5 કરવું પડશે અને જે પણ જવાબ આવશે તે શું મળશે? આપને સમય મળશે. તો એટલા દિવસમાં આ બધું કાર્ય પૂરું થશે. તો હવે શું કરીએ છીએ? સમજાઈ ગયું હશે શું આવશે? તો સમય બરાબર કુલ કાર્યના છેદમાં કાર્યક્ષમતા. આ રીતે આખું ચેપ્ટર કામ કરશે. પહેલું ઉદાહરણ જોઈએ. તો પહેલું ઉદાહરણ જોઈએ તો એમાં શું છે? તો કે પહેલું ઉદાહરણ, મનુને કામ કરતા 10 દિવસ લાગે છે અને કનુને તે કામ કરતા કેટલા દિવસ લાગે છે? 15 દિવસ લાગે છે.
જો બંને સાથે મળી કામ કરે તો કેટલા દિવસ લાગે. તો આપણે શું પૂછ્યું, કેટલા દિવસ લાગે, એટલે સમય પૂછી લીધો. તો શું હતું આપણું સૂત્ર, તો કે સમય બરાબર કુલ કાર્યના છેદમાં કાર્યક્ષમતા. તો આપણે શું લઈએ અહીંયા, મનુ અને નીચે કનુ. મનુ કેટલા દિવસમાં કામ કરે છે, 10 દિવસમાં. કનુ કેટલા દિવસમાં કામ કરે છે, 15 દિવસમાં. હવે શું કરશું, આપણે લસા લેશું. લસા કેટલો લેશું, 30 લઉં, કેમ કે 30 છે એ બંનેના ઘડિયામાં આવશે, 10ના ઘડિયામાંય આવશે ને 15ના ઘડિયામાંય આવશે. 10 તેરીને 30 અને 15 દૂને 30 થઈ ગયું. હવે આ બંનેનો ટોટલ કેટલો થશે, કાર્યક્ષમતાનો બેયનો 5 થશે. આપણે કામ કેટલું કરવાનું છે, કુલ 30, અને બંનેની કાર્યક્ષમતાનો સરવાળો કેટલો આવ્યો, 5. હવે જો અહીંયા આપણે 5 શું કામ લેશું, કેમ કે અહીંયા લખેલું છે કે જો બંને સાથે મળીને કામ કરે ત્યારે શું કરવાનું, બંનેની કાર્યક્ષમતાનો સરવાળો કરવાનો. જો કોઈ એક વ્યક્તિનું કીધું હોય તો કોઈ એક વ્યક્તિની કાર્યક્ષમતા લેવાની, પણ અત્યારે આપણે શું કીધું છે, બંને સાથે મળીને કામ કરે છે, એટલા માટે આપણે ટોટલ 5 લેશું. હવે સૂત્ર પ્રમાણે જોઈએ કે સમય બરાબર કુલ કાર્યના છેદમાં કાર્યક્ષમતા. તો કેટલી છે, કુલ કાર્ય કેટલું છે, 30 છે. છેદમાં શું આવશે, કુલ કાર્યક્ષમતા 5 છે. તો શું આવશે, 5 × 6 = 30. તો કેટલા દિવસ લાગશે, તો કે 6 દિવસ લાગશે. એટલે જવાબ શું થશે, જવાબ થશે ઓપ્શન સી, 6 દિવસ. પ્રશ્ન નંબર 2, જયને કામ કરતાં 40 દિવસ લાગે, વિજયને તે કામ કરતાં 60 દિવસ લાગે. જો બંને સાથે મળી કુલ કામ કરે તો કેટલા દિવસ લાગે. પહેલાં લઈએ જય, પછી શું છે, વિજય. જય કેટલા દિવસમાં કામ કરે છે, 40 દિવસમાં, અને વિજય કેટલા દિવસમાં કામ કરે છે, 60 દિવસમાં. હવે આપણે આનો શું કરીએ, લસા લઈએ. કેટલો લસા લઈશું, તો કે 120. કેમ, તો કે 40ના ઘડિયામાં 120 આવશે અને 60ના ઘડિયામાં પણ 120 આવશે. 4 તેરીને 12 એટલે 40 × 3 કરશું એટલે 120 મળી જશે. 60 × 2 કરશું તો કેટલા મળશે, 120 મળશે. કુલ કાર્યક્ષમતા કેટલી થશે, 5. કેમ 5, તો કે અહીંયા લખ્યું છે બંને સાથે મળીને કામ કરે તો કેટલા દિવસમાં પૂરું થાય. તો બંનેની કાર્યક્ષમતાનો શું કર્યો, અહીંયા સરવાળો કર્યો. હવે કુલ કાર્ય કેટલું છે, 120 છે, અને કુલ કાર્યક્ષમતા કેટલી છે, તો કે 5 છે, એટલે છેદમાં મૂકશું 5. 24 × 5 = 120. તો કેટલા દિવસ લાગશે, તો કે 24 દિવસ લાગશે. કોને, તો કે જય અને વિજય સાથે મળીને કામ કરે તો કેટલું કામ છે, 120 કામ છે, તો એને 24 દિવસમાં પૂરું કરી શકે. એટલે આપણે જવાબ થશે ઓપ્શન બી, 24 દિવસ. પ્રશ્ન નંબર 3, મનુને કામ કરતાં 4 દિવસ લાગે અને કનુને તે કામ કરતાં 12 દિવસ લાગે. જો બંને સાથે મળીને કામ કરે તો કેટલા દિવસ લાગે. તો આપણે શું કરીએ, અહીંયા લઈએ મનુ ને નીચે લઈએ કનુ. મનુને કેટલા દિવસ લાગે છે, 4 દિવસ. કનુને કેટલા દિવસ લાગે છે, તો કે 12 દિવસ લાગે છે. હવે શું કરીશું, આપણે કુલ કાર્ય ફાઇન્ડ આઉટ કરશું તો કેટલું લેશું, 12 લઉં. 4 તેરીને 12 અને 12 એકાને 12. તો આપણે કુલ કાર્ય શું થઈ ગયું, 12 મળી ગયું. હવે કાર્યક્ષમતા કેટલી લેશું, 4. કેમ 4 લેશું, કેમ કે બંને સાથે મળીને કામ કરે છે એટલા માટે. હવે આપણે શું કરવું છે, સમય ગોતવાનો છે. કેમ કે અહીંયા આપણે કીધેલું છે કેટલા દિવસ લાગે, એટલે શું કરવાનું છે, સમય ગોતવાનો છે. તો કુલ કાર્ય કેટલું છે, 12. કુલ કાર્યક્ષમતા કેટલી છે, 4. 4 તેરીને 12. તો કેટલા દિવસ લાગશે, તો કે 3 દિવસ લાગશે. કોને, કનુને અને મનુને સાથે કામ કરવા કેટલા દિવસ લાગશે, 3 દિવસ લાગશે. કુલ કાર્ય કેટલું હતું, 12 હતું અને કાર્યક્ષમતા 4 હતી. તો જવાબ થશે ઓપ્શન ડી, 3 દિવસ. પ્રશ્ન નંબર 4, મનુને કામ કરતાં 18 દિવસ લાગે અને કનુને કામ કરતાં 9 દિવસ લાગે છે. જો બંને સાથે મળી કામ કરે તો કેટલા દિવસ લાગે. તો શું કરીએ, આપણે લઈએ મનુ
નીચે લઈએ કનુ, મનુને કેટલા દિવસ લાગે છે? 18 દિવસ લાગે છે. કનુને કેટલા દિવસ લાગે છે? 9 દિવસ લાગે છે. હવે શું કરીએ આપણે? લસા લઈએ. લસા કેટલો આવશે? 18 લઉં છું. કેમ? 18ના ઘડિયામાં 18 આવશે, 9ના ઘડિયામાં પણ 18 આવશે. 18 એકા 18 ને 9 દૂને 18. તો તું કુલ કાર્યક્ષમતા કેટલી થશે? 3. કેમ કુલ કાર્યક્ષમતા લીધી? કેમ કે અહીંયા કીધું છે બંને સાથે મળીને કામ કરે એટલા માટે. એટલે 1 + 2 શું આવશે? 3 આવશે. અને કુલ કાર્ય કેટલું મળ્યું? 18 મળ્યું. તો હવે આપણે લઈએ કે કુલ કાર્યના છેદમાં કાર્યક્ષમતા. જો સૂત્ર એટલા માટે બોલું છું કે તમને બોલીશ તો યાદ રહી જશે. જરૂર નથી કે સૂત્ર પ્રમાણે કરવું, આમનામ પણ તમને સમજાઈ જાય એટલે યાદ રહી જશે. હવે 76 ને 18 તો કેટલા દિવસ લાગશે? તો કે 6 દિવસ લાગશે. કેટલું કામ હતું? 18 કામ હતું કુલ. કેટલી કાર્યક્ષમતા હતી બંનેની ભેગી કરીને? તો કે 3 કાર્યક્ષમતા હતી. તો સમય આપને કેટલો મળ્યો? 6 દિવસનો મળ્યો. એટલે જવાબ આવશે ઓપ્શન સી, 6 દિવસ. પ્રશ્ન નંબર 5. મનુને કામ કરતાં 6 દિવસ લાગે અને કનુને કામ કરતાં 9 દિવસ લાગે છે. જો બંને સાથે મળીને કામ કરે તો કેટલા દિવસ લાગે? અહીંયા શું લઈએ આપણે? મનુ. અહીંયા લઈએ કનુ. મનુને કેટલા દિવસ લાગે છે? 6 દિવસ લાગે છે. કનુને કેટલા દિવસ લાગે છે? 9 દિવસ લાગે છે. હવે શું કરશું આપણે? લસા લેશું, એટલે કે કુલ કાર્ય ગોતશું. તો કેટલું લઉં છું? 18. શું કામ? કેમ કે 6ના ઘડિયામાં પણ 18 આવશે ને 9ના ઘડિયામાં પણ 18 આવશે. તો 6 ને 18 અને 9 દૂને 18. શું કીધું છે અહીંયા આપણે? બંને સાથે મળીને કામ કરે છે. એટલે બંનેની કાર્યક્ષમતાનો શું કરશું? સરવાળો. એટલે કેટલો થશે? 5 થશે. કુલ કાર્ય કેટલું મળ્યું? 18. કુલ કાર્યક્ષમતા કેટલી મળી? 5 મળી. તો આપણે શું કરશું? કુલ કાર્ય 18ના છેદમાં કુલ કાર્યક્ષમતા કેટલી મળી? 5. 5 ને 15 કેટલા વધ્યા? 3. 0 મૂક્યો તો 5 6 ને 30. કેટલા દિવસ થશે? તો કે 3.6 દિવસ થશે. તો આપણો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન સી, 3.6 દિવસ. પ્રશ્ન નંબર 6. મનુને કામ કરતાં 20 દિવસ લાગે છે અને કનુને તે કામ કરતાં 30 દિવસ લાગે છે. જો બંને સાથે મળી કામ કરે તો કેટલા દિવસ લાગે? મનુને કેટલા દિવસ લાગે છે અને કનુને? મનુને કેટલા દિવસ લાગે છે? તો કે 20 દિવસ લાગે છે. કનુને કેટલા દિવસ લાગે છે? 30 દિવસ લાગે છે. બંનેનું કુલ કાર્ય ગોતીએ તો કેટલું? 60 લઉં. 20 ને 60, 30 દૂને 60. બંને શું કરે છે? સાથે મળીને કાર્ય કરે છે. એટલે બંનેની કાર્યક્ષમતાનો શું થશે? સરવાળો થશે. તો કેટલી કુલ કાર્યક્ષમતા મળી? 5. કુલ કાર્ય કેટલું મળ્યું? 60. તો હવે આપણે કરીએ કે 60ના છેદમાં 5 તો કેટલું આવશે? 12 × 5 = 60. 12 દિવસમાં મનુ અને કન્નુ શું કરશે? કામ કરી નાખશે. એટલે આપણો જવાબ શું થશે? જવાબ આવશે ઓપ્શન બી, 12 દિવસ. પ્રશ્ન નંબર 7. મનુને કામ કરતાં 15 દિવસ લાગે અને કનુને તે કામ કરતાં 30 દિવસ લાગે છે. જો બંને સાથે મળી કામ કરે તો કેટલા દિવસ લાગે? તો શું છે? આપણે લઈએ મનુ અને અહીંયા લઈએ છીએ કનુ. તો મનુને કેટલા દિવસ લાગે છે? 15 દિવસ. કનુને તે કામ કરતાં કેટલા દિવસ લાગે છે? 30 દિવસ. હવે આપણે તેનો શું કરીએ છીએ? લસા લઈએ. તો હું લઉં છું 30. કેમ? 30 બંનેના ઘડિયામાં આવશે એટલા માટે. 15 દૂને 30 અને 30 એકા 30. આપણે શું કીધું છે? બંને સાથે મળીને કામ કરે છે. તો બંનેનો શું કરશું? સરવાળો. 2 અને +1 કરશું એટલે કેટલા મળશે? 3. આપને શું મળી ગયું? કુલ કાર્યક્ષમતા મળી ગઈ અને કુલ કાર્ય પણ મળી ગયું. તો આપણે શું કરવાનું છે? 30ના છેદમાં 3 કેટલા આવશે? તો 10 દિવસ આવશે. તો જવાબ શું થશે? આપને સમય કેટલો મળ્યો? 10 દિવસો મળ્યો. એટલે જવાબ આવશે ઓપ્શન એ, 10 દિવસ. હવે 2 છે તે હું તમને શું આપું છું?
તમને કરવા આપું છું પ્રેક્ટિસ માટે. પછી તમારે શું કરવાનું છે, કમેન્ટમાં જવાબ આપવાનો છે અને નેક્સ્ટ વિડીયોમાં આપણે તેનું સોલ્યુશન જોશું. તો 8મો છે તે શું છે, તો કે જઈને કામ કરતાં 36 દિવસ લાગે છે અને વિજયને તે કામ કરતાં 45 દિવસ લાગે છે. જો બંને સાથે મળીને કામ કરે તો કેટલા દિવસ લાગે? તો ઓપ્શન એ આવે છે, બી આવે છે, સી આવે છે કે ડી આવે છે. તમારે કમેન્ટમાં કહેવાનું છે કે 18 દિવસ લાગશે, 12 દિવસ લાગશે, 20 દિવસ લાગશે કે 15 દિવસ લાગશે. તમારે શું કરવાનું છે, આ સમ ગણી અને કમેન્ટમાં લખવાનો છે જવાબ. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, 9મો. જઈને કામ કરતાં 12 દિવસ લાગે અને વિજયને તે કામ કરતાં 15 દિવસ લાગે છે. જો બંને સાથે મળી કામ કરે તો કેટલા દિવસ લાગે? તો કેટલા દિવસ લાગે છે, ઓપ્શન એ, બી, સી કે ડી? શું જવાબ આવશે તે તમારે શું કરવાનું છે, કમેન્ટમાં કહેવાનું છે અને નેક્સ્ટ વિડીયોમાં આપણે શું કરશું, એના સોલ્યુશન જોશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.